गरिमामय उपस्थितिथी आज समग्र सूरत शहर અને દક્ષિણ ગુજરાત પંથકના લોકો ખૂબ હર્ષિત છે અને આપને હૃદયપૂર્વક આવકારે છે। આ સાથે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માન્ય અધ્યક્ષ શ્રી ગુજરાત પ્રદેશ ભાજપ અને સાંસદ શ્રી નવસારી શ્રી CR પાટીલજી, માન્ય કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી વસ્ત્ર અને રેલવે મંત્રાલય ભારત સરકાર શ્રીમતી દર્શનાબેન જરદોશ અને ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સુરતની જનતા વતી ભાવભીનું સ્વાગત છે। નવરાત્રિના પાવન પર્વમાં અનેક વિકાસ કાર્યો અને પ્રકલ્પો આજે સુરતવાસીઓને સમર્પિત થવાના છે, ત્યારે સ્માર્ટ સિટી, ક્લીન સિટી, બ્રિજ સિટી, સિલ્ક સિટી જેવા અનેક હુલામણા નામોથી જાણીતા સુરત મહાનગરને આંગણે પધારેલા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું આપણી પરંપરા અનુસાર સ્વાગત અભિવાદન કરીશું। સૌપ્રથમ વિનંતી કરીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય અધ્યક્ષ શ્રી ગુજરાત પ્રદેશ ભાજપ અને સાંસદ શ્રી નવસારી શ્રી CR પાટીલજીને સંયુક્તપણે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરવા। આ ગૌરવવંતી ક્ષણે માનનીય પ્રધાનમંત્રીશ્રી પ્રત્યેનો આદર વ્યક્ત કરતા એક અનેરું સ્મૃતિચિહ્ન અર્પણ કરી માન્ય પ્રધાનમંત્રીશ્રીનું સમગ્ર ગુજરાતની જનતા વતી અદકેરું સ્વાગત છે। ખૂબ ખૂબ સ્વાગત છે માન્ય પ્રધાનમંત્રીશ્રી આપનું। અને હવે વિનંતી કરીએ આદરણીય મંત્રીશ્રીઓ, સુરત શહેરના માન્ય મેયરશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, સાંસદશ્રી અને ઉપસ્થિત ધારાસભ્યશ્રીઓને કે આપ શ્રી માન્ય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરશો। શક્તિ ઉપાસનાના પાવન પર્વ નવરાત્રિમાં આજના દિવસે જગત જનની માં જગદંબાની મૂર્તિ અર્પણ કરી સમયના પ્રવાહની સાથે સમૃદ્ધિના શિખરો સર કરી રહેલા સુરત મહાનગરને આંગણે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું ખૂબ બધી તાળીઓના હર્ષનાદથી સ્વાગત કરીએ, સત્કાર કરીએ। ખૂબ ખૂબ સ્વાગત છે માન્ય પ્રધાનમંત્રીશ્રી આપનું। ધન્યવાદ। સૌના સાથ અને સૌના વિશ્વાસથી વિકાસનું વહન કરતું ગુજરાત, પડકારોને ઝીલીને સતત આગળ વધતું ગુજરાત, ઉન્નત વિકાસ કાર્યોને અવિરત સાકાર કરતું ગુજરાત, જન સુખાકારી માટે હર હંમેશ પ્રતિબદ્ધ ગુજરાત, મારું તમારું આપણા સૌનું ગુજરાત, આગવું ગુજરાત। છેલ્લા 2 દાયકાથી પ્રશસ્ત ગુજરાતની વિકાસ યાત્રા નિત નવા સફળતાના શિખરો સર કરી રહી છે। સ્માર્ટ સિટીના પંથે અવિરત અગ્રેસર સુરત શહેરમાં આજે આપણે વિશ્વાસથી વિકાસની યાત્રાને સાચા અર્થમાં સાકારિત થતી જોઈ રહ્યા છે। ત્યારે આજના અદકેરા પ્રસંગે સ્વાગત પ્રવચન માટે સાદર આમંત્રિત કરીએ ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને। डायमंड सिटी तथा टेक्सटाइल सिटी तरीके जग विख्यात स्मार्ट सिटी सूरत खाते सूरत महानगरपालिका तथा जिला वहीवटी तंत्र द्वारा आयोजित विविध प्रजालक्षी कार्यों लोकार्पण तथा खातमुहूर्त प्रसंगे अपनी सौनी साथे मंच पर उपस्थित सर्वांगी विकासना प्रहरी, विश्वना सर्वाधिक लोकप्रिय नेता आदरणीय वडाप्रधान श्री नरेंद्र भाई मोदी साहेब, नवसारीना सांसद तथा प्रदेश भाजपा अध्यक्ष श्री CR पाटील जी, केंद्रीय मंत्री श्री दर्शनाबेन जरदोश, मारा साथी मंत्री श्री पूर्णेश भाई मोदी, कनुभाई देसाई, हर्ष भाई संघवी, विनोद भाई मोरडिया, मुकेश भाई पटेल, मेयर श्री हेमालीबेन भोगावाला, सांसद श्री प्रभुभाई वसावा, जिला पंचायतना प्रमुख श्री भावेश भाई, मारा साथी धारासभ्य श्री और पूर्व मंत्री श्री गणपत भाई वसावा, पूर्व मंत्री श्री ईश्वर भाई परमार, श्री प्रवीण भाई गोगारी, VD झालावाड़िया, श्री अरविंद भाई राणा, कीर्ति भाई कांति भाई बल्लर, श्री विवेक भाई पटेल, श्री संगीताबेन पाटिल, श्री जंकनाबेन पटेल, किशोर भाई कानाणी, मोहन भाई डोडिया, सौ संगठन पदाधिकारी श्रीओ, विशाल संख्या में उपस्थित सौ नागरिक भाईओ बहनों, प्रेस मीडिया मित्रों सौने मारा नमस्कार अने नवरात्रि खूब शुभेच्छाओं साथे आप सौनु आ कार्यक्रम में हार्दिक स्वागत करूं छूं। सौ प्रथम तो वडाप्रधान श्री नरेंद्र भाई मोदी नो
દેશના 80 કરોડ ગરીબ લોકો નવરાત્રી અને દિવાળીનો ઉત્સવ ઊંઘભેર ઉજવી શકે તે માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વધુ લંબાવી આપવાની મહત્વપૂર્ણ ભેટ આપવા બદલ હું આપ સૌ વતી એમનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. વડાપ્રધાન શ્રી જ્યારે જ્યારે ગુજરાત આવે ત્યારે વિકાસના કામોની અનેક ભેટો આપણને આપે છે. આ વખતે તેઓ નવરાત્રિમાં પધારે છે, પરંતુ સુરતમાં આજે દિવાળી જેવો ઉત્સાહનું વાતાવરણ છે. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને મહાનગરપાલિકાના રૂપિયા 3,472 કરોડના અનેક કામો જેવા કે પાણી પુરવઠા યોજનાઓ, હજીરા રોપેક્સ ટર્મિનલ, બાયોડાયવર્સિટી પાર્ક સહિતના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે થવાનું છે. સુરતમાં એક સમયે તાપીમાં આવેલા પૂર પછી સુરતે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ વિકાસની વાટ પકડી છે અને ક્યાંય પાછું વળીને જોયું નથી. આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં 2 દાયકાથી વધુ સમયથી સુરત શહેરની નવી ઓળખ ઊભી થઈ છે. આજે સ્વચ્છતામાં સુરત દેશમાં બીજા ક્રમે છે. સુરત માટે આજે દેશનું ડાયમંડ સિટી, બ્રિજ સિટી ઓફ ઇન્ડિયા, સ્માર્ટ સિટી અને ક્લીન સિટી જેવા અનેક નવા નામોનો ઉપયોગ થાય છે. હવે ક્લીન સિટીને આપણે ગ્રીન સિટી બનાવવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છીએ. 139 કરોડ રૂપિયાના ખર્ચે 87 હેક્ટર જમીનમાં આકાર પામનારા નવા બાયોડાયવર્સિટી પાર્કનું આજે વડાપ્રધાન શ્રી ખાતમુહૂર્ત કરવાના છે. આ પાર્ક જળ પ્રદૂષણ અટકાવવાની સાથે સાથે પર્યાવરણની જાળવણીથી ગ્રીન સિટીનો આપણો ઉદ્દેશ પાર પાડશે. સુરત મહાનગરે સર્વગ્રાહી વિકાસનો પથ વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં કંડાર્યો છે. સુરતના પોટેન્શિયલ અને સુરતીઓની ખમીર વડાપ્રધાન શ્રી સુપેરે પરિચિત છે. તેમણે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ખાસ ડાયમંડ સમિટ શરૂ કરી અને તેનું આયોજન પણ સુરતમાં કર્યું. સુરતને નવી ઓળખ આપનાર ડાયમંડ બુર્સ અને ડ્રીમ સિટીએ પણ આદરણીય વડાપ્રધાનશ્રીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. જેમ જેમ આ ડાયમંડ બુર્સનું કામ આગળ વધતું જાય છે તેમ તેમ સુરતની ચમક દમક પણ વધી રહી છે. આજે આ ડ્રીમ સિટીમાં રૂપિયા 113 કરોડના કામોનું લોકાર્પણ અને 256 કરોડના કામોનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના દિશા દર્શનમાં ગુજરાતને ડબલ એન્જિન સરકારનો બેવડો લાભ મળતો થયો છે. આજે વધુ એક લાભ હજીરા રોપેક્સ ફેરી સર્વિસ ટર્મિનલથી આપણને મળવાનો છે. આ રોપેક્સ સેવાના પરિણામે રાજ્યના એગ્રીકલ્ચર હબ એવા સૌરાષ્ટ્રનું કોમર્શિયલ હબ એવા સુરત સાથે ટૂંકા અંતરે જોડાણ થયું છે. આપણે સૌ જાણીએ છીએ કે આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત સરકાર પર્યાવરણયુક્ત ઈંધણ અને ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપી રહી છે. આ કડીમાં આગળ વધતા સુરત શહેરમાં આજે 25 પબ્લિક ઈવી ચાર્જિંગ સ્ટેશનનું લોકાર્પણ થઈ રહ્યું છે અને સાથે સાથે 500 પબ્લિક ઈવી ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાનું લક્ષ્ય પણ નિર્ધાર કર્યો છે. એટલું જ નહીં, 2023 સુધીમાં સુરતમાં જાહેર પરિવહન સેવામાં 80% ઇલેક્ટ્રિક બસોનો ઉપયોગ શરૂ થઈ જશે. સુરત શહેર પોતાના હોલિસ્ટિક ડેવલપમેન્ટના પરિણામે દેશના અન્ય શહેરો માટે એક મોડેલ સિટી બન્યું છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ લોકોને ઘરે શુદ્ધ પીવાનું પાણી મળે તે માટે નલથી જલ અભિયાન હાથ ધર્યું છે. રાજ્ય સરકારે નલ સે જલ અભિયાનમાં 98% સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને ટૂંક જ સમયમાં 100% લક્ષ્ય હાંસલ કરવાની દિશામાં સરકાર કામ કરી રહી છે. આ દિશામાં સુરત જિલ્લાના 183 ગામોની ભવિષ્યની વસ્તીને ધ્યાનમાં લઈને પીવાના પાણીની 4 પાણી પુરવઠા યોજનાઓના અપગ્રેડેશનનું કામ રૂપિયા 324 કરોડથી વધુના ખર્ચે હાથ ધરાવવાનું છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે અમૃતકાળમાં પ્રવેશ કર્યો છે. આ અમૃતકાળ માટે આદરણીય વડાપ્રધાનશ્રીએ 5 સંકલ્પો આપણને આપ્યા છે. જેમાંનો પહેલો સંકલ્પ છે વિકસિત ભારતનું નિર્માણ કરવું. સ્વચ્છ, સુંદર, સ્માર્ટ અને સુવિધાયુક્ત શહેરો વિના વિકસિત ભારતની કલ્પના સાકાર થઈ શકે નહીં. આપણા શહેરોમાં ઇઝ ઓફ લિવિંગ માટે આપણે સૌ સાથે મળી કટિબદ્ધ થઈએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.
ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો. અને હવે અવિરત વિકસી રહેલા સુરત મહાનગરના પાવન આંગણે કુલ રૂપિયા 3,472.54 કરોડના વિકાસ કાર્યોનું રિમોટના માધ્યમથી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા સાદર વિનંતી કરીએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને. साथियों, हमने हर उद्यम को गले लगाने वाली सूरत स्पिरिट, ये सूरत स्पिरिट पे बल दिया. आज सूरत देश का दूसरा सबसे स्वच्छ शहर है. इतना ही नहीं, आज सूरत दुनिया का चौथा सबसे तेजी से विकसित होता शहर भी है. सूरत भूमि पावन, तापी तट शुभसार, प्रगति ज्ञान निरंतर અને સમૃદ્ધિ અપાર. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોથી ગુજરાતમાં ચાલતી ડબલ એન્જિન સરકાર દ્વારા કંડારાયેલ વિકાસના ફાસ્ટ ટ્રેક પર હરણફાળ ભરી રહ્યું છે સ્માર્ટ સિટી સુરત. બહુજન હિતાય બહુજન સુખાયના ધ્યેય મંત્રને ચરિતાર્થ કરતા અનેક વિકાસ કાર્યો અને પ્રકલ્પો આજે સુરતવાસીઓને થઈ રહ્યા છે સમર્પિત. સુરતને વિશ્વ ફલક પર શિરમોર સ્થાપિત કરતી ડ્રીમ સિટી ખાતે ભવ્ય મેઇન એન્ટ્રન્સ ગેટ તથા વિવિધ માળખાકીય સુવિધાઓના લોકાર્પણ અને વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત કુલ રૂપિયા 369 કરોડના ખર્ચે માનનીય પ્રધાનમંત્રી શ્રીના વરદ હસ્તે સંપન્ન થયા. રૂપિયા 70 કરોડના ખર્ચે નિર્મિત હજીરા રોપેક્સ ટર્મિનલનું લોકાર્પણ થતા રોરો ફેરી દ્વારા થતા માલ સામાન અને યાત્રિકોની અવરજવરને વધુ સુલભ અને સરળ બનાવવામાં મળી છે સફળતા. પાણી પુરવઠાના કુલ રૂપિયા 996 કરોડના ખર્ચે લોકાર્પિત અને ખાતમુહૂર્ત થનાર વિવિધ પ્રકલ્પો પાણીદાર સુરત બનાવવાના સંકલ્પને સિદ્ધિ તરફ લઈ જશે. શહેરના વેસ્ટ ઝોનમાં રૂપિયા 271 કરોડના ખર્ચે સિરામિક બેઝડ મેમ્બ્રેન ટેકનોલોજીનો ઉપયોગ કરી એક્ટિવેટેડ કાર્બન સાથેનો પીફાસ નિવારણ થઈ શકે તેવો દેશભરનો સૌ પ્રથમ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુરત શહેરમાં આકાર લેશે. GWSSBના કાર્યો હેઠળ 84 અને ઓલપાડ ખાતે વરિયાવ RWSS ફેઝ 1 અને 2 તેમજ માંડવી માંગરોળ અને ઉમરપાડા ખાતે બોરસદ દેગડિયા RWSS ફેઝ 1 અને 2 ના ખાતમુહૂર્તનું કાર્ય સંપન્ન થયું છે. રૂપિયા 108 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવીનતમ ભવન સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં 1000 સ્ક્વેર ફીટની 2 વિશાળ વિડિયો વોલ્સ મારફત સમગ્ર શહેરનું મોનિટરિંગ તેમજ લગતી દરેક સેવાઓની દેખરેખ રાખવામાં આવશે. સુરતની ધરોહર અને ઇતિહાસ જાળવીને ઉભેલા સુરતના કિલ્લાનું રૂપિયા 32 કરોડના ખર્ચે બીજા તબક્કાનું પુનઃનિર્માણ કાર્ય પૂર્ણ થતા સંપૂર્ણ કિલ્લા પરિસરનો ભવ્ય વારસો સુરતવાસીઓને થયો છે અર્પણ. કાંકરા ખાડીને લગોલગ 87.50 હેક્ટર ખુલ્લી જમીનમાં રૂપિયા 139.15 કરોડના ખર્ચે સાકાર થનાર વાઇલ્ડ વેલી બાયોડાયવર્સિટી પાર્કનું ખાતમુહૂર્ત ગ્રીન સુરતને એક આગવી ઓળખ આપશે. સ્વસ્થ સુરતના મંત્રને ચરિતાર્થ કરતા રૂપિયા 253 કરોડના ખર્ચે કોયલી અને મીઠી ખાડીના વિસ્તારોના ક્રીક ડેવલપમેન્ટ વિકાસ કાર્યોનું લોકાર્પણ સંપન્ન થયું છે. આઇકોનિક પંડિત દીનદયાળ ઉપાધ્યાય કેબલ સ્ટેડ બ્રિજ પર ધ્યાન આકર્ષક લાઇટિંગ તેમજ અત્યાધુનિક સ્ટ્રક્ચરલ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ તથા PPP ધોરણે બનેલા એરપોર્ટ આઇકોનિક રોડનું લોકાર્પણ સહિત કુલ રૂપિયા 169 કરોડના ખર્ચે સાકાર થયેલા અને સાકારિત થનારા કામો શહેરીજનોની સુવિધામાં અનેરો વધારો કરશે. સુરત શહેરે ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અંતર્ગત 500 પબ્લિક ચાર્જિંગ સ્ટેશન બનાવવાનો ધ્યેય રાખ્યો છે. પ્રથમ તબક્કામાં વિવિધ જાહેર સ્થળો પર 25 પબ્લિક ચાર્જિંગ સ્ટેશનનું લોકાર્પણ અને બીજા 25 પબ્લિક ચાર્જિંગ સ્ટેશનનું ખાતમુહૂર્ત તથા બસ ડેપો, વર્કશોપ અને ટર્મિનલ સહિતની કુલ રૂપિયા 51 કરોડની વિવિધ પર્યાવરણલક્ષી સુવિધાઓ સુરતવાસીઓને સ્વચ્છ આબોહવા પ્રદાન કરશે. સ્વસ્થ સુરત માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કુલ રૂપિયા 890 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું છે. અસરમાં
ભટાર અને બમરોલી ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા વધારવાનું કાર્ય તેમજ વાલક ક્રીક ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. 259 કરોડના ખર્ચે શિક્ષણલક્ષી વિકાસ કાર્યો શહેરીજનોની સુવિધામાં કરશે વધારો. લિંબાયત ખાતે મુક્તિધામ, સ્ટાફ ક્વાર્ટર્સ સાથે નવું ફાયર સ્ટેશન, આરોગ્ય શિક્ષણ ક્ષેત્રે સ્મીમેરમાં 17 માળની ફર્નિચર સાથેની પીજી હોસ્ટેલ અને નવી સિવિલ હોસ્પિટલમાં 1200 વિદ્યાર્થીઓ માટે 12 માળની બોયઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ સહિત કુલ રૂપિયા 195 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા છે. કતારગામમાં ડભોલી ખાતે અત્યાધુનિક સુવિધાયુક્ત લાઇબ્રેરી તથા મનોરંજન કેન્દ્ર નિર્માણ પામશે. રૂપિયા 12 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી IIIT નું પ્રથમ ચરણ પૂર્ણ થયું છે. રૂપિયા 112 કરોડના ખર્ચે વિવિધ બ્રિજનું નિર્માણ કાર્ય તથા સાયણ ખાતે પાવરલૂમ ક્લસ્ટર ડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત સંપન્ન થયું છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, અમૃત પ્રોજેક્ટ અને સ્વચ્છ ભારત મિશન પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત શહેરી વિકાસ યાત્રા અવિરતપણે ચાલી રહી છે. આમ કુલ રૂપિયા 3472.54 કરોડના ખર્ચે જનહિતલક્ષી વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયું છે. સમગ્ર સુરત ક્ષેત્રમાં વિવિધ પ્રકલ્પો લઈ રહ્યા છે આકાર. સુરતવાસીઓના સપના થઈ રહ્યા છે સાકાર. પ્રત્યેક સુરતવાસીને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર માનનીય પ્રધાનમંત્રી શ્રી આપનો. ગુજરાત જેમની જન્મભૂમિ છે અને ભારત એમની કર્મભૂમિ છે. આજે સમગ્ર દેશમાં જેમના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ પ્રયાસથી પરિણામ સુધીની વિકાસ યાત્રા પ્રશસ્ત છે, એવા ગુજરાત અને ભારત દેશની સાફલ્ય ગાથાના શિલ્પી, ગુજરાતના પનોતા પુત્ર, દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને ખૂબ બધી તાળીઓના હર્ષનાદ સાથે સાદર આમંત્રિત કરીએ આપણને સૌને માર્ગદર્શિત કરવા. भारत माता की, भारत माता की। आप સૌ સુરતવાસીઓને નવરાત્રિની અનેક અનેક શુભકામનાઓ. वैसे नवरात्रि के समय मेरे जैसे व्यक्ति को सूरत आना आनंददायक है, अच्छा लगता है, लेकिन नवरात्रि का व्रत चलता हो तब सूरत आने में थोड़ा कठिन लगता है. सूरत आओ और सुरती खाना खाए बिना जाओ. ये मेरा सौभाग्य है कि नवरात्रि के इस पावन अवसर के समय मैं आज और कल गुजरात की धरती पर इंफ्रास्ट्रक्चर, खेल संस्कृति और आस्था से जुड़े कई बड़े आयोजनों का हिस्सा बनूंगा. गुजरात के गौरव को और बढ़ाने का ये सौभाग्य मिलना, आपके बीच आना और आप सबके आशीर्वाद लेना
आपका ये प्यार, आपका ये उत्साह दिनों दिन बढ़ता ही जा रहा है। गुजरात के लोगों का, सूरत के लोगों का धन्यवाद करने के लिए मेरे शब्द भी कम पड़ रहे हैं। इतना प्यार आपने दिया। सूरत में विकास का लाभ जिस तरह हर घर तक पहुंच रहा है, वो जब मैं देखता हूं, सुनता हूं, तो मेरी खुशी अनेक गुना बढ़ जाती है। इसी क्रम में आज सूरत के विकास से जुड़ी अनेक परियोजनाओं का उद्घाटन या शिलान्यास किया गया है। इनमें से अधिकतर प्रोजेक्ट सामान्य सूरतवासियों को, मध्यम वर्ग को, व्यापारी वर्ग को ये अनेक प्रकार की सुविधाएं और लाभ पहुंचाने वाले हैं। मुझे बताया गया कि अमृत सरोवर, 75 अमृत सरोवर सूरत में उसका काम बहुत तेजी से चल रहा है। इसके लिए भी जिले के सभी साथी, शासन, प्रशासन, हर कोई और मेरे सूरतवासी भी बधाई के पात्र हैं। साथियों, सूरत शहर लोगों की एकजुटता और जन भागीदारी दोनों का बहुत ही शानदार उदाहरण है। हिंदुस्तान का कोई प्रदेश ऐसा नहीं होगा जिसके लोग सूरत की धरती पे न रहते हो। एक प्रकार से मिनी हिंदुस्तान सूरत की सबसे बड़ी खासियत यह है कि ये शहर, सूरत इस बात के लिए मैं हमेशा उसका गर्व करता हूं, ये शहर श्रम का सम्मान करने वाला शहर है। यहां टैलेंट की कद्र होती है, प्रगति की आकांक्षाएं पूरी होती है, आगे बढ़ने के सपने साकार होते हैं। और सबसे बड़ी बात, जो विकास की दौड़ में पीछे छूट जाता है, ये शहर उसे ज्यादा मौका देता है, उसका हाथ थामकर आगे ले जाने का प्रयास करता है। सूरत की यही स्पिरिट आजादी के अमृत काल में विकसित भारत के निर्माण के लिए बहुत बड़ी प्रेरणा है। साथियों, इस सदी के शुरुआती दशकों में जब दुनिया में 3 P यानी पब्लिक प्राइवेट पार्टनरशिप की चर्चा होती थी, तब मैं कहता था कि सूरत 4 P का उदाहरण है। 4 P यानी पीपल्स, पब्लिक, प्राइवेट पार्टनरशिप। यही मॉडल सूरत को विशेष बनाता है। सूरत के लोग वो दौर कभी भूल नहीं सकते जब महामारियों को लेकर, बाढ़ की परेशानियों को लेकर यहां अपप्रचार को हवा दी जाती थी। उस कालखंड में यहां के व्यापारी
और व्यापारी समाज के अनेक लोगों से मैंने एक बात कही थी। मैंने कहा था कि अगर सूरत शहर की ब्रांडिंग हो गई तो हर सेक्टर, हर कंपनी की ब्रांडिंग अपने आप हो जाएगी। और आज देखिए, सूरत के आप सभी लोगों ने ऐसा करके दिखा दिया है। मुझे खुशी है कि आज दुनिया की सबसे तेजी से विकसित होते शहर में सूरत का नाम है और इसका लाभ यहां हर व्यापार कारोबार को हो रहा है। भाइयों और बहनों, पिछले 20 वर्षों में सूरत ने देश के बाकी शहरों की अपेक्षा बहुत अधिक प्रगति की है, तेजी से प्रगति की है। आज हम अक्सर देश के सबसे स्वच्छ शहरों में सूरत का गर्व से जिक्र करते हैं, लेकिन ये सूरत के लोगों की निरंतर मेहनत का परिणाम है। सैकड़ों किलोमीटर से अधिक के नए ड्रेनेज नेटवर्क ने सूरत को एक नया जीवनदान दिया है। 2 दशकों में इस शहर में जो सीवरेज ट्रीटमेंट की कैपेसिटी बनी है, उससे भी शहर को साफ सुथरा रखने में मदद मिली है। आज भाकर और बामरोली में नई कैपेसिटी जुड़ गई है। यहां जिन साथियों को काम करते हुए 20 साल से ज्यादा का समय हो चुका है, वो इस बदलाव के बहुत बड़े साक्षी हैं। बीते वर्षों में सूरत में झुग्गियों की संख्या में भी काफी कमी आई है। इन 2 दशकों में यहां गरीबों के लिए, झुग्गियों में रहने वालों के लिए करीब करीब 80,000 घर बनाए गए हैं। सूरत शहर के लाखों लोगों के जीवन स्तर में इससे सुधार आया है। साथियों, डबल इंजन की सरकार बनने के बाद और घर बनाने में भी तेजी आई है और सूरत के गरीबों, मिडिल क्लास को दूसरी अनेक सुविधाएं भी मिलने लगी है। आयुष्मान भारत योजना के तहत देश में अभी तक लगभग 4 करोड़ गरीब मरीजों को मुफ्त इलाज मिल चुका है। इसमें 32 लाख से अधिक मरीज गुजरात के और लगभग 1.25 लाख मरीज ये मेरे सूरत के हैं। वहीं पीएम स्वनिधि योजना के तहत रेहड़ी, पटरी, ठेले पर काम करने वाले देश के लगभग 35 लाख साथियों को अभी तक बैंकों से बिना गारंटी का सस्ता ऋण मिल चुका है। अभी शायद आपने दुनिया में बहुत जाने माने दानवीर बिल गेट्स का एक आर्टिकल पढ़ा होगा। उसमें उन्होंने इस बात का जिक्र किया है, एक लेख लिखा है, उसमें इन 7 चीजों का उल्लेख किया है उन्होंने। साथियों, इसमें गुजरात के 2.5 लाख से ज्यादा लोगों को और सूरत के करीब 40,000 साथियों को इसकी मदद मिली है। साथियों, सूरत शहर के पश्चिमी हिस्से रांदेर, अड़ायण, पाल, हजीरा, पालनपुर, जहांगीरपुरा और दूसरे क्षेत्रों में आज जितनी चहल पहल दिखती है,
वो 20 साल के अखंड एकनिष्ठ परिश्रम का परिणाम है। शहर के अलग अलग हिस्सों में तापी पर आज दर्जन भर से ज्यादा पुल है जो शहर को भी जोड़ रहे हैं और सूरत वासियों को समृद्धि से भी जोड़ रहे हैं। इस स्तर की इंटरसिटी कनेक्टिविटी बहुत कम देखने को मिलती है। सूरत सही मायने में सेतुओं का शहर है जो मानवीयता, राष्ट्रीयता और समृद्धि की खाइयों को पाट करके जोड़ने का काम करता है। भाई और बहनों, आज जिन प्रोजेक्ट्स का शिलान्यास और लोकार्पण हुआ है वे सभी सूरत की इस पहचान को सशक्त करने वाले हैं। सूरत के कपड़ा और हीरा कारोबार से देश भर के अनेक परिवारों का जीवन चलता है। ड्रीम सिटी प्रोजेक्ट जब पूरा हो जाएगा तो सूरत विश्व के सबसे सुरक्षित और सुविधाजनक डायमंड ट्रेडिंग हब के रूप में विकसित होने वाला है। वो दिन दूर नहीं जब सूरत दुनिया भर के डायमंड कारोबारियों, कंपनियों के लिए एक आधुनिक ऑफिस स्पेस के रूप में पहचाना जाएगा। इतना ही नहीं, कुछ महीने पहले ही केंद्र सरकार ने सूरत पावरलूम मेगा क्लस्टर, ये बहुत बड़ा निर्णय है भारत सरकार का। पावरलूम मेगा क्लस्टर उसकी स्वीकृति दे दी है और इससे सायन हो, ओलपाड़ हो, इन क्षेत्रों में पावरलूम वालों को जो समस्याएं आती थी वो समस्याएं कम होगी। यही नहीं, इससे प्रदूषण से जुड़ी समस्याओं का भी समाधान होगा। साथियों, सुरती लोगों की खासियत है, सुरती लाला એને મોજ કર્યા વગર ન ચાલે। અને બહારથી આવનારો માણસ પણ જોતામાં સુરતી લાલાના રગે રગાઈ જાય। અને હું તો કાશીનો એમપી છું એટલે લોકો રોજ મને સંભળાવે સુરતનું જમણ, કાશીનું મરણ। અને સાંજ પડી નથી કે ताप्ती नदी ने आसपास इन इलाकों में घूमकर ठंडी हवा का लुत्फ उठाना और कुछ खा पी करके ही घर लौटना। इसलिए ताप्ती के किनारों सहित सूरत को और आधुनिक बनाने के प्रयासों को आगे बढ़ाने के लिए भूपेंद्र भाई और सीआर पाटिल और कॉरपोरेशन से जुड़े लोग, यहां के विधायक, इन सबको मैं बधाई देता हूं आपके इन प्रयासों के लिए। बायोडायवर्सिटी पार्क प्रोजेक्ट के बनने से सूरत वासियों की टहलने की इस आदत को और सुविधा मिलेगी। उठने, बैठने, सीखने के लिए नए स्थान मिलेंगे। भाई और बहनों, एयरपोर्ट से शहर को जोड़ने वाली सड़क जो बनी है वो सूरत की संस्कृति, समृद्धि और आधुनिकता को दर्शाती है। लेकिन यहां अनेक साथी ऐसे हैं जिन्होंने एयरपोर्ट के लिए भी हमारे लंबे संघर्ष को देखा है, उसका हिस्सा भी रहे हैं। तब जो दिल्ली में सरकार थी
हम उनको बताते बताते थक गए कि सूरत को एयरपोर्ट की जरूरत क्यों है, इस शहर का सामर्थ्य क्या है। आज देखिए कितनी ही फ्लाइट यहां से चलती हैं, कितने ये लोग हर रोज यहां एयरपोर्ट पर उतरते हैं। आपको याद होगा यही स्थिति मेट्रो को लेकर के भी थी, लेकिन आज जब डबल इंजन की सरकार है तो स्वीकृति भी तेज गति से मिलती है और काम भी उतनी ही तेजी से होता है। भाई और बहनों, व्यापार कारोबार में लॉजिस्टिक का कितना महत्व होता है ये सूरत वाले अच्छे से जानते हैं। नई राष्ट्रीय लॉजिस्टिक पॉलिसी से सूरत को बहुत लाभ होने वाला है। मल्टी मॉडल कनेक्टिविटी के लिए भी सूरत में एक बड़ी योजना पर काम शुरू हो चुका है। गोगा हजीरा रोपेक्स फेरी सर्विस ने सौराष्ट्र के कृषि हब को सूरत के बिजनेस हब से जोड़ने में बहुत महत्वपूर्ण भूमिका निभाई है। गोगा और हजीरा के बीच रोरो फेरी सर्विस की वजह से लोगों का समय भी बच रहा है और पैसा भी बच रहा है। सड़क के रास्ते गोगा और हजीरा के बीच की दूरी करीब करीब 400 किलोमीटर के आसपास होती है, जबकि समंदर के रास्ते यही दूरी कुछ ही किलोमीटर हो जाती है। अब ये इससे बड़ी सुविधा क्या हो सकती है। इससे वजह से जहां पहला गोगा से हजीरा आने जाने में 10-12 घंटे लगते थे, वहीं अब ये सफर 3.5-4 घंटे के अंदर अंदर हो जाती है। हम फेरी की वजह से भावनगर, अमरेली और सौराष्ट्र के दूसरे हिस्सों से सूरत आए लोगों को बहुत लाभ होगा। अब परमानेंट टर्मिनल तैयार होने के कारण आने वाले दिनों में और ज्यादा रूट खुलने की संभावना बढ़ी है। इससे यहां के उद्योगों को, किसानों को पहले से ज्यादा लाभ होगा। साथियों, हमारी सरकार सूरत के व्यापारियों, कारोबारियों की हर आवश्यकता को देखते हुए काम कर रही है, नए नए इनोवेशन कर रही है। मैं आपको एक उदाहरण देता हूं। आप जानते हैं कि सूरत के टेक्सटाइल का एक बड़ा बाजार काशी और पूर्वी उत्तर प्रदेश से भी जुड़ा हुआ है। यहां से बड़ी संख्या में ट्रकों के जरिए सामान पूर्वी यूपी भेजा जाता रहा है। अब रेलवे और पोस्टल डिपार्टमेंट ने मिलकर एक नया समाधान भी खोजा है, एक नया इनोवेशन किया है। रेलवे ने अपने कोच की डिजाइन को इस तरह से बदला है कि उसमें आसानी से कार्गो फिट हो जाता है। इसके लिए खास तौर पर 1 टन के कंटेनर भी बनाए गए हैं। ये कंटेनर आसानी से चढ़ाए और उतारे जा सकते हैं। शुरुआती सफलता के बाद अब सूरत से काशी के लिए पूरी एक नई ट्रेन ही चलाने की कोशिश हो रही है। ये ट्रेन सूरत से माल सामान ढो करके काशी तक जाया करेगी। इसका बहुत बड़ा लाभ सूरत के व्यापारियों को होगा, यहां के कारोबारियों को होगा, यहां के मेरे श्रमिक भाइयों बहनों को होगा। बहुत जल्द सूरत बिजली से चलने वाली इलेक्ट्रिक व्हीकल, बिजली से चलने वाली गाड़ियों के लिए भी ये सूरत पहचाना जाएगा। सूरत की नित्य नई नई पहचान बनती है। कभी सिल्क सिटी,
कभी डायमंड सिटी, कभी सेतु सिटी, और अब इलेक्ट्रिक व्हीकल वाला सिटी के रूप में जाना जाएगा। केंद्र सरकार आज पूरे देश में इलेक्ट्रिक वाहनों को चलाने के लिए सरकारों को मदद दे रही है। सूरत इस मामले में भी देश के बाकी शहरों की तुलना में बहुत तेजी से काम कर रहा है और इसमें सूरत को बधाई देता हूं इस काम के लिए। आज सूरत शहर में 25 चार्जिंग स्टेशन का लोकार्पण और इतने ही स्टेशनों का शिलान्यास हुआ है। आने वाले कुछ समय में सूरत में 500 चार्जिंग स्टेशन स्थापित करने की तरफ ये बहुत बड़ा कदम है। साथियों, बीते 2 दशकों से विकास के जिस पथ पर सूरत चल पड़ा है वो आने वाले सालों में और तेज होने वाला है। यही विकास आज डबल इंजन सरकार पर विश्वास के रूप में झलकता है। जब विश्वास बढ़ता है तो प्रयास बढ़ता है और सबका प्रयास से राष्ट्र के विकास की गति तेज होती है। इस गति को हम बनाए रखेंगे। इसी आशा के साथ सूरत वासियों જેટલો આભાર માનવું એટલો ઓછો। સુરતે ઉદાહરણરૂપ પ્રગતિ કરી છે દોસ્તો। હિન્દુસ્તાનમાં સુરતના સમકક્ષ અનેક શહેરો છે। સુરતે બધાને પાછળ પાડી દીધા છે અને આ શક્તિ ગુજરાતમાં જ છે દોસ્તો। આ ગુજરાતની શક્તિને ઊંડી આંચ ન આવે, ગુજરાતની વિકાસ યાત્રાને કોઈ ઉણપ ન રહે, એના માટે કોટી કોટી ગુજરાતીઓ પ્રતિબદ્ધ છે, સંકલ્પબદ્ધ છે। એ જ વિશ્વાસ સાથે ફરી એકવાર आप सबने खूब खूब आभार। भारत माता की, भारत माता की, भारत माता की। धन्यवाद। तो ये सीधी तस्वीरें आप देख रहे हैं गुजरात के सूरत से, जहां प्रधानमंत्री ने बहुत ही विशेष कार्यक्रम को संबोधित किया। कुछ अहम बातें प्रधानमंत्री के इस भाषण की कहें तो उन्होंने कहा कि बाकी के देश के बाकी के शहरों, बाकी के राज्यों के